બુલેટિનની શરૂઆત કરીએ તો ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો છે। રથયાત્રા દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો કરી આપતા આભાર માન્યો। અમદાવાદ અને સુરતની રથયાત્રાનો વિડીયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે। દરેક જીવન બચાવવાના સામૂહિક પ્રયાસોને બિરદાવ્યા છે। તો હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી આજે ગુજરાતે 2 ઇવેન્ટ્સમાં ટીમવર્ક અને સંકલનનું પ્રદર્શન કર્યું, જે અસરકારક આયોજન અને સામુદાયિક જોડાણની શક્તિનું ઉદાહરણ આપે છે। અમદાવાદ અને સુરત બંનેમાં ભીડ હોવા છતાં પોલીસ દ્વારા વ્યૂહાત્મક પ્રયાસો અને સક્રિય નાગરિકોના સમર્થનના પરિણામે ઇમરજન્સી સેવાઓનો માર્ગ સાફ કરવામાં આવ્યો હતો। તો આવા ઉદાહરણો જોવું આનંદદાયક છે અને જ્યાં જવાબદારીની સામૂહિક ભાવના અને ઝડપી કાર્યવાહી જીવન બચાવના પરિણામોમાં સીધા જ પરિણમે છે। 108 એમ્બ્યુલન્સને નિર્ણાયક ક્ષણોમાં આપવામાં આવેલા અવિરત માર્ગે સામેલ તમામ લોકોના સમર્પણ અને સહકારનો પુરાવો છે। જરૂરિયાતના સમયે એકતા અને કાર્યક્ષમ પ્રતિભાવની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતને શુભેચ્છા। ચાલો આપણે આ સમર્થન અને સહયોગની ભાવનાને જાળવી રાખવાનું ચાલુ રાખીએ। એ સુનિશ્ચિત કરીએ કે દરેક જીવન બચાવવાની ક્ષણ આપણા સામૂહિક પ્રયાસો દ્વારા મહત્તમ થાય। આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે।